જનતા નેતાઓને સવાલ પૂછી રહી છે કે અમારા વિસ્તારની આ તકલીફ છે, આવી હાલત છે, અને નેતાઓ જવાબ આપી રહ્યા છે જય શ્રી રામ, ભારત માતા કી જય। નેતાઓ હાલ મૂંઝવણમાં મુકાયા છે અને જનતાને જવાબ શું આપે તેવી સૂઝ નથી પડી રહી, એટલે હવે આવા નારાઓ લગાવી રહ્યા છે। પણ સામે જનતાએ પણ કહ્યું કે તમે જય શ્રી રામના નારા લગાવો છો તો ભગવાન રામના 10 નામ તો બોલો। અને નેતાઓની કેવી ફજેતી થાય છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં પ્રચાર કરવા જતા ઉમેદવારો જનતા વચ્ચે જઈ રહ્યા છે ત્યારે અત્યારે તેઓ ઘેરાઈ રહ્યા છે। સ્થાનિકોના પ્રશ્નોને લઈને હાલ નેતાઓને સવાલ થઈ રહ્યા છે કે અમારી સમસ્યાઓનું શું, અમારી તકલીફોનું શું, અને તમે જે વાયદાઓ 5 વર્ષ પહેલાં આપ્યા હતા જ્યારે મત માંગવા આવ્યા હતા તેનું શું થયું? આવા અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા છે। ગુજરાતમાં ઠેર ઠેર નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે અને તેના બદલામાં હવે નેતાઓ જવાબ આપી રહ્યા છે જય શ્રી રામ। અરે ભાઈ, તમને નેતાઓને સવાલ પૂછે છે તેનો જવાબ આપો, નહીંતર આ જનતા તમને ભગવાન ભરોસે મૂકી દેશે ચૂંટણીમાં। વડોદરામાં પણ આવું જ કંઈક જોવા મળ્યું છે। જ્યારે નેતાઓને સવાલ કરવામાં આવ્યા ત્યારે જય શ્રી રામના નારા લાગ્યા। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6ના વારસિયા વિસ્તારમાં આવેલા સરસિયા તળાવ પાસે ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોએ ભાજપના ઉમેદવારોનો ઉધડો લીધો હતો। વોર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવારો પ્રચાર માટે ગયા ત્યારે સ્થાનિકોએ તળાવમાં ફેલાયેલી ગંદકી બાબતે ભાજપના નેતાઓને સવાલ કર્યો અને સવાલ થતાં જ નેતાઓ જવાબ આપવાના બદલે જય શ્રી રામના નારા લગાવ્યા, જેથી સ્થાનિકે પૂછ્યું કે તમે રામનું નામ લો છો તો તેના 10 નામ તો બોલી બતાવો। અને નેતાઓ મૂંઝવણમાં મુકાયા અને પછી શું થયું તેની ઉપર એક નજર કરીએ। રંજીતભાઈ जोता नहीं, रुक जाओ भाई, सवाल तो करने दे मेरे को। मेरे कॉर्पोरेटर आए, भावी कॉर्पोरेटर तो मिलने तो दे मेरे को। कहीं से बीजी अपनी पैनल ना तालाब की तरफ देखो, इधर स्थिति देखो क्या है। चलो जवाब तो दो। अरे जय श्री राम तो है भाई, राम के 10 नाम गिना। चल जय श्री राम। तू जय श्री राम बोलता है, राम के 10 नाम गिना। चल राम के 10 नाम बोल। बाद में बोलना पड़ेगा। कहूँ इलेक्शन के टाइम पे कोई जनता सवाल करते थे, तुमको जय श्री राम दिखता है? आते भारत माता की जय ने वंदे मातरम करने लगते हो। ભાજપના ઉમેદવારો ધરતીબેન સોની, અનિતાબેન વીરપુરા, રણજીત રાજપૂત અને પવન હેમનાનીની પ્રચાર માટે તેઓ વિસ્તારમાં ગયા હતા। આ દરમિયાન તેઓ સરસિયા તળાવ પાસે પહોંચ્યા ત્યારે કેટલાક સ્થાનિક નાગરિકોએ તળાવની હાલત અંગે રોષ વ્યક્ત કર્યો હતો અને ત્યાં જે પ્રકારે ગંદકી ફેલાયેલી છે તેને લઈને સવાલ કર્યો હતો અને આજે અહીંયા બરાબર સફાઈ નથી થતી લાંબા સમયથી, તેને લઈને સવાલ કર્યો અને વિકાસના કાર્યો ક્યારે થશે તે સવાલ પૂછતા આ દરમિયાન ભાજપના ઉમેદવારો સાથે આવેલા કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા। ત્યારે એક નાગરિકે વિરોધ દર્શાવતા ઉમેદવારને કહ્યું કે તમે રામના નામ લો છો તો રામના 10 નામ તો તમે બોલી બતાવો। અને આ સવાલ થતાં ત્યાં જે ભાજપના કાર્યકર્તાઓ હાજર હતા તે બધા સ્તબ્ધ થઈ ગયા, કારણ કે જે જય શ્રી રામના નારા લગાવતા હતા તેમને ભગવાન રામના 10 નામ પણ યાદ ન હતા। તો આ છે પરિસ્થિતિ ઉમેદવારોની, જેઓ અત્યારે મત માંગવા માટે નીકળી રહ્યા છે। કેટલીક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે તો કેટલીક જગ્યાએ ઝપાઝપી પણ થઈ રહી છે અને કેટલીક જગ્યાએ આવી રીતે જય શ્રી રામના નારા પણ લાગી રહ્યા છે। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।